આર્કિટેક્ટ કે પછી ઇન્ટિરિયર ડિઝાઇનર જો આપણે બનવું છે ને, તો એ કોર્સનું આપણે વિચારીએ તરત જ મગજમાં વિચારો ચાલુ થઈ જાય કે યાર આ કોર્સીસ બહુ જ મોંઘા હશે. પણ હું તમારા માટે એક એવી ગજબની માહિતી લઈને આવ્યો છું. એક એવી યુનિવર્સિટી છે જે આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન આ બંને કોર્સ કરાવે છે. એની સાથે સાથે ચાલુ કોર્સમાં આપણને એક્સપિરિયન્સ બી મળશે. એક્સપિરિયન્સમાં આપણે જે કામ કરીશું એની સામે આપણને પૈસા પણ મળશે. એટલા પૈસા મળશે કે આપણા કોર્સની ફીસ તો આપણે જાતે કાઢી જ શકીએ, આપણો રહેવાનો ખર્ચો પણ આપણે કાઢી શકીએ. તો જો આ બંને ડિગ્રીઓ વિશેની માહિતી તમે જાણવા માંગતા હોય અને એની સાથે સાથે કઈ યુનિવર્સિટીની હું વાત કરું છું એ પણ તમારે જાણવું હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજે આપણે મુખ્ય 2 કરિયર ઓપ્શનની વાત કરવાના છે. સૌથી પહેલું તો આર્કિટેક્ટ અને બીજું છે ઇન્ટિરિયર ડિઝાઇનર. તો આર્કિટેક્ટ બનવા માટે આપણે 12th સ્ટાન્ડર્ડ પછી બેચલર ઓફ આર્કિટેક્ચરમાં કરવું પડે, BArch, અને ઇન્ટિરિયર ડિઝાઇનર બનવા માટે B- બેચલર ઓફ ડિઝાઇન ઇન ઇન્ટિરિયર ડિઝાઇન કરવું પડે. આપણે આ બંને કોર્સની માહિતી આજે જ્યાંથી મેળવી છે, જે માહિતી હું તમારા સુધી આપવાનો છું, એ કોર્સીસની માહિતી મને મળી છે ગણપત યુનિવર્સિટીમાંથી. કેમ ગણપત યુનિવર્સિટીના આ બંને કોર્સની હું માહિતી તમને આપું છું? કારણ કે ગણપત યુનિવર્સિટીમાં એક ઓપ્શન છે કે આ બંને કોર્સ કરવાની સાથે વિદ્યાર્થીઓ આ બંને ડિગ્રીઓમાં જે કામ કરવાના છે, આર્કિટેક્ચર કે પછી ઇન્ટિરિયર ડિઝાઇન, એ બંનેનો એક્સપિરિયન્સ પણ ભણવાની સાથે સાથે મેળવી શકે છે. આ બંને પ્રોગ્રામમાં સ્ટુડન્ટ્સને ગણપત યુનિવર્સિટીની જ ઇન્સ્ટિટ્યૂટ કન્સલ્ટન્સી અને પ્રોજેક્ટ અસાઇનમેન્ટ આપશે. અને સ્ટુડન્ટ્સ જે કામ કરશે એ કામમાં એમને એની સામે એક પ્રકારનું સ્ટાઇપન્ડ કે રેમ્યુનરેશન પણ મળશે. એક્સપિરિયન્સની વાત કરીએ આપણે તો એક્સપિરિયન્સ સેમ ફિલ્ડમાં મળશે. દર અઠવાડિયે સ્ટુડન્ટ્સે 9 કલાક જેટલો એક્સપિરિયન્સ મેળવવાનો છે, કામ કરવાનું છે. એ જ ફિલ્ડમાં કરશે એટલે જ્યારે ગ્રેજ્યુએટ થશે ત્યારે એમની જોડે જેટલા વર્ષની ડિગ્રી હશે એટલા જ વર્ષનો એક્સપિરિયન્સ પણ હશે. અર્નિંગ્સની અગર આપણે વાત કરીએ કેટલા પૈસા કમાશે, તો સ્ટુડન્ટ્સ અગર જો એક સ્પેસિફિક ક્રાઇટેરિયા જે ગણપત યુનિવર્સિટીએ તૈયાર કર્યો છે, એનો મતલબ ક્લાસરૂમમાં 80% અટેન્ડન્સ છે અને કામ પર 90% અટેન્ડન્સ છે અને અટેન્ડન્સની સાથે સાથે કામ પણ મન લગાવીને કરે છે, તો કેટલા પૈસા મળશે? આ એક ઓપોર્ચ્યુનિટી છે ભણવાની સાથે સાથે એક્સપિરિયન્સ મેળવવાની અને એની સાથે આત્મનિર્ભર બનવાની. હવે આ બંને કોર્સની હજુ માહિતી તો તમને આપું છું, પણ જો અત્યારે જ તમારે અગર ગણપત યુનિવર્સિટીમાં કોલ કરીને આ કોર્સની માહિતી મેળવવી હોય તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરી શકો કે વેબસાઇટ દેખાય છે એના ઉપર જઈને તમે માહિતી મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ એલિજિબિલિટી. આ બંને ડિગ્રી કરવા માટે કોણ એલિજિબલ છે? તો સૌથી પહેલા BArchમાં સિલેક્શન માટે 12th સાયન્સ PCM સબ્જેક્ટ સાથે તમે ક્લિયર કરેલો હોવું જોઈએ અને નાટા પણ તમે ક્લિયર કરેલી હોવી જોઈએ. અગર તમારે B- ઇન્ટિરિયર ડિઝાઇન કરવો છે તો 12th સ્ટાન્ડર્ડ કરેલું હોવું જોઈએ કોઈ પણ સ્ટ્રીમમાંથી, એટલે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાંથી, અને ગુનીડેટના મેરિટ ઉપર તમારું સિલેક્શન થશે. ગણપત યુનિવર્સિટીમાં આ બંને કોર્સ માટે કેટલી સીટ્સ અવેલેબલ છે? હવે મુખ્ય પ્રશ્ન, કેટલી ફીસ છે? આ બંને કોર્સનો ડ્યુરેશન કેટલો છે? તો જો આપણે આર્કિટેક્ટ બનવું છે, BArch in આર્કિટેક્ચર કરીએ છીએ તો 5 વર્ષ કે પછી 10 સેમેસ્ટર નો ડ્યુરેશન છે. એના પછી આપણને ડિગ્રી મળશે. અને આપણે B- કરીએ છીએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં તો 4 વર્ષ કે 8 સેમેસ્ટર પછી આપણને ડિગ્રી મળશે. હવે એક વખત આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી આપણી પાસે શું ઓપ્શન છે? ઓપ્શન 2 પ્રકારના હોય છે. પહેલું, જો અગર આપણે જોબ કરવી છે તો એ આપણે એક્સપિરિયન્સ સાથે જ ગ્રેજ્યુએટ થયા છે એટલે જોબ તો તરત મળી જશે, પણ કઈ ફિલ્ડમાં આપણે કામ કરી શકીશું? તો આપણે આર્કિટેક્ટ બની શકીએ, આર્કિટેક્ચરલ અસિસ્ટન્ટ બની શકીએ, આર્કિટેક્ચરલ હિસ્ટોરિયન કે જર્નલિસ્ટ બની શકીએ, પ્રોજેક્ટ અસિસ્ટન્ટ મેનેજર, આર્કિટેક્ચર ડિઝાઇનર, આર્કિટેક્ચર એન્જિનિયર, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ચર ડ્રાફ્ટ્સમેન, ટેકનિકલ અસિસ્ટન્ટ મેનેજર કે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ બની શકીએ છીએ. અને બીજો ઓપ્શન છે, આપણી જોડે ઓલરેડી એક્સપિરિયન્સ આવી ગયો છે એટલે આપણે ગ્રેજ્યુએટ થયા પછી જાતે જ ઓન્ટરપ્રેન્યોર બનવું છે, આપણી પોતાની કન્સલ્ટિંગ ફર્મ ખોલવી છે, પોતાનો બિઝનેસ જાતે ચલાવવો છે, તો એ પણ આપણે કરી શકીએ. શું બિઝનેસ આપણે ચાલુ કરીએ તો ચાલશે ખરો?
તો ઘણા બધા એક્સપર્ટ્સના અનુમાન પ્રમાણે 2019માં આ જે આર્કિટેક્ચર અને રિયલ એસ્ટેટ ડિઝાઇનની જે ઇન્ડસ્ટ્રી છે ને એ 12,000 કરોડ રૂપિયાની હતી, જે ઇન્ડસ્ટ્રી 2040 સુધી 65,000 કરોડ રૂપિયા સુધીની થઈ શકે એમ છે એવું એક્સપર્ટ્સ અનુમાન લગાવે છે. એનો મતલબ આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ તો છે. એટલે આ ડિગ્રીના ટોટલ મને તો 3 ફાયદા દેખાય છે. સૌથી પહેલો એક્સપિરિયન્સ. તમે જ્યારે ગ્રેજ્યુએટ થશો ત્યારે તમારી સાથે સાથે બીજી યુનિવર્સિટીમાંથી જે ઇન્ટિરિયર ડિઝાઇન કે આર્કિટેક્ટ ગ્રેજ્યુએટ થયા હશે એમના કરતાં વધારે એક્સપિરિયન્સ સાથે તમે ગ્રેજ્યુએટ થયા છો, અલગ તરી આવશો. એટલે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરવી છે કે પછી તમારે હજુ પણ એક્સપિરિયન્સ મેળવવો છે, બધામાં તમને આ એક્સપિરિયન્સ કામમાં લાગશે. બીજો ફાયદો છે સેલ્ફ રિલાયન્સ. એક બાજુ આપણે યુએસ, કેનેડા, યુરોપના સ્ટુડન્ટ્સને જોતા હોય છે, ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ્સને જોતા હોય છે કે એ જ્યારે કરિયરની શરૂઆત કરતા હોય છે, ગ્રેજ્યુએટ થાય ત્યારે એમના ઉપર બહુ જ મોટી સ્ટુડન્ટ લોનનો કરજો હોય છે. આપણે કરજો તો નહીં જ હોય, આપણે ફીસ પણ કદાચ જાતે ભરી હશે અને એટલે આપણે પહેલેથી જ આત્મનિર્ભર રહીશું. અને ત્રીજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદો છે ફેમિલી ઉપર કોઈ પણ જાતનું બર્ડન નહીં હોય. આપણા પરિવારને જ્યારે આપણા ફીસની ચિંતા નહીં કરવાની હોય, આપણા કામની ચિંતા નહીં કરવાની હોય, આપણા એક્સપિરિયન્સની ચિંતા નહીં કરવાની હોય, તો એ કેટલું ગર્વ અનુભવ કરશે આપણા માટે એ તમે વિચારી લેજો. હવે જો અગર તમે આર્કિટેક્ટ કે ઇન્ટિરિયર ડિઝાઇનર બનવું છે તો આ બંને કોર્સની પૂરેપૂરી માહિતી પણ મેં તમને આપી દીધી છે અને મને જે એક નવું જ્ઞાન મળ્યું હતું એ પણ હું તમારા સુધી લઈને આવ્યો છું. અગર તમારે ગણપત યુનિવર્સિટીમાં ફોન કરવો છે, કોઈ પણ પ્રશ્ન છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. મને મારી બધી માહિતી ત્યાંથી જ મળી હતી કે પછી આ એમની વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર જઈને પણ બધી માહિતી મેળવી શકશો તમે.